અરવલ્લીમાં સરકારી વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે હવે માલપુર તાલુકાની ભૂતા આંગણવાડીના નવા મકાન બાંધકામ પર સવાલો ઉભા થયા છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આંગણવાડીના મકાનમાં ગુણવત્તાને લઈને ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. મગોડી ગ્રામ પંચાયત હેઠળ આવતા ભૂતા ગામમાં બનાવવામાં આવેલી નવીન આંગણવાડીની છતમાંથી વરસાદી પાણી ટપકતું હોવાનું ગ્રામજનોએ દાવો કર્યો છે. આ કારણે આંગણવાડીમાં આવતા નાના બાળકોને બેસવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે મકાન બાંધકામમાં હલકી કક્ષાનું માલસામાન વાપરવામાં આવ્યું છે. ટેન્ડરની શરતો મુજબ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. લાખો રૂપિયાના સરકારી ખર્ચ બાદ પણ જો નવી ઇમારતની છત ટપકતી હોય તો બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા થાય છે. સ્થાનિકોએ માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો બેદરકારી કે ગેરરીતિ સામે આવે તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નવીન આંગણવાડીનું કામ ચાલુ કરેલ છે, પરંતુ તેમાં માલ સિમેન્ટ જેવા સળિયા જેવા ઓછા વાપરેલ છે. છતાં ધાબુ આંગણવાડીનું ભરાઈ ગયું છે, પણ જો વરસાદનું પાણી ધાબામાં ટપકે છે. તો આ વારંવાર મજૂરોને અને કોન્ટ્રાક્ટરને સૂચના આપવા છતાં કામ બરાબર કરેલ નથી. આ આંગણવાડી બેસવા લાયક નથી. તો આ મકાન તોડીને ફરી બનાવવા વિનંતી.